હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે ધોરણ 9ના પાઠ્યપુસ્તકના રૂઢિપ્રયોગ વિશે માહિતી મેળવીશું. આગળ આપણે પાઠ્યપુસ્તકની અંદરથી શબ્દ સમૂહ વિશે સમજ મેળવી હતી. હવે આપણે ધોરણ 9ના રૂઢિપ્રયોગ વિશે સમજ મેળવીશું. આ તમારી ટાટની પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પૂછાય છે. તો આ વિડીયો તમે અંત સુધી નિહાળજો. એવું નહીં કે 2 ગુણમાં પૂછાય તો આપણે વિડીયો સ્કીપ કરવાનો, પણ એ 2 ગુણ પણ તમારા માટે મહત્ત્વના છે. તો આપણે હવે શરૂઆત કરીએ. તો પહેલું છે કે જીભ ન ઉપડવી. તો એનો આપણે અર્થ સમજીશું અને એનું વાક્ય પ્રયોગ કરીશું. એટલે કે બોલવાની હિંમત ના હોવી. એનો વાક્ય પ્રયોગ છે કે રાહુલની તેના પપ્પા સામે બોલવામાં જીભ ન ઉપડી. અથવા એનું બીજું વાક્ય પ્રયોગ છે કે પિતાજી ખીજાશે એવા ડરથી રાહુલની સાચું બોલવા માટે જીભ ન ઉપડી. તો તમે વાક્ય પ્રયોગ તમારા હિસાબે કરી શકો, પણ તેનો અર્થ ના બદલાવો જોઈએ, એક ખાસ ધ્યાન રાખજો. તેના પછી છે હૃદય સાથે ચાંપવું. એટલે કે પ્રેમથી ભેટવું અથવા આલિંગન આપવું. વર્ષો પછી વિદેશથી પાછા ફરેલા દીકરાને જોઈ માતાએ તેને તુરંત હૃદય સાથે ચાંપ્યો. તેડી લાવવું. એટલે કે બોલાવી લાવવું. કાનાના તોફાનથી કંટાળીને ગોપીઓ તેને યશોદા મૈયા પાસે તેડી લાવી. ભાળવણી કરવી. ભાળ રાખવા કે સંભાળ લેવા માટે સોંપણી કરવી. બહાર ગામ જતા પહેલાં કાકીએ પાડોશીને તેમના ઘરની અને પાળેલા કૂતરાની ભાળવણી કરી. તેના પછી છે આંખ ખુલવી. સાચી પરિસ્થિતિનું ભાન થવું. ધંધામાં મોટું નુકસાન થયા પછી જ રમેશભાઈની આંખ ખુલી કે ઉડાઉ ખર્ચ ન કરવો જોઈએ. હરખ પદુડા થઈ જવું. આનંદથી ગાંડા ગેલા થઈ જવું. બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થતા રાજ અને તેના માતા પિતા હરખ પદુડા થઈ ગયા. સમસમી જવું. એટલે કે ધૂંધવાઈ જવું અથવા મનનો ક્રોધ મનમાં દબાવી રાખવો. શેઠે બધાની સામે ખોટો ઠપકો આપ્યો છતાં નોકરી જવાનો ડર હોવાથી મહેશ સમસમી ગયો. ટાટ એચએસવાળા પણ આ વિડીયો એકવાર જોઈ લેજો, કારણ કે આ પાઠ્યપુસ્તકના રૂઢિપ્રયોગ છે તો પૂછાઈ શકે. અને મિત્રો, તમને હજુ 1 અઠવાડિયું મળ્યું છે, તો તમે તમારી તૈયારી ચાલુ રાખજો અને બરાબરનું રિવિઝન કરજો. તેના પછી છે કે હૈયું ભરાઈ આવવું. એટલે કે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. દીકરીને સાસરે વિદાય કરતી વખતે આખા પરિવારનું હૃદય ભરાઈ આવ્યું. કકળી ઉઠવું. હૃદયમાં ભારે દુઃખ થવું. અકસ્માતમાં જુવાન દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને ડોશીમાં કકળી ઉઠ્યા. તેના પછી છે કે બહારે ધાવવું. એટલે કે સહાય કરવા આગળ વધવું. પૂરની વિકટ પરિસ્થિતિમાં સેનાના જવાનો મુશ્કેલીમાં મુકાયેલા લોકોની વહારે ધાયા. કોઠી જવું. એટલે કે ફાવટ આવવી. શરૂઆતમાં અઘરું લાગતું હતું, પણ હવે નરેશને નવા શહેરમાં અને નવી નોકરીમાં ગોઠી ગયું છે. હૈયે ઠાઢક વળવી. ભારે રાહત થવી. ખોવાયેલો એકનો એક દીકરો હેમખેમ પાછો ઘરે આવ્યો ત્યારે જ વિધવા માતાના હૈયે ઠાઢક વળવી. પનારે પડવું. એટલે કે માથે પડવું. આળસુ ભાગીદાર પનારે પડતા રાકેશને એકલા હાથે આખો ધંધો સંભાળવો પડ્યો. છાતીએથી અળગો કરવો. તો હૃદયપૂર્વક પ્રેમ કરનાર સ્વજનને પોતાનાથી દૂર કરવો. કોઈ પણ માતા માટે પોતાના વહાલસોયા સંતાનને છાતીએથી અળગો કરવો ખૂબ જ અસહ્ય હોય છે. મિત્રો, અહીંયા જરૂરી નથી કે વાક્ય પ્રયોગ જે અહીંયા આપેલું છે એ જ તમારે લખવું. અહીંયા તમને બીજું વાક્ય પ્રયોગ કરતાં આવડતું હોય તો તે પણ તમે કરી શકો. અને જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તેના પછી છે કે જય જયકાર પ્રીત કરવો. એટલે કે ઉત્સાહભેર વિજયના ગીતો ગાવા. દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતીને આવેલા ખેલાડીઓનું
આખા દેશે વિજય સરઘસ કાઢીને જય જયકાર પ્રીત કર્યો. ચડી જવું એટલે કે મળી આવવું. લાંબા સમયથી શોધખોળ કર્યા પછી આખરે અજયને તેની ખોવાયેલી અગત્યની ફાઇલ જડી મળી. કુળને ઉજાળવું, કુળનું નામ રોશન કરવું. દીકરીએ ડૉક્ટર બનીને આખા ગામમાં પોતાના કુળને ઉજાળ્યું અને પરિવારમાં નવો ઉજાસ આપ્યો. નિષ્કર્ષ કાઢવો એટલે કે તારણ મેળવવું. લાંબી ચર્ચા અને વિચારણા કર્યા પછી સમિતિએ એવો નિષ્કર્ષ કાઢ્યો કે આ યોજના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. વાર્યા ન વળવું એટલે કે અટકાવવા છતાં ન માનવું. માતા પિતાએ ખૂબ સમજાવ્યા છતાં નરેશ કમાવા માટે વિદેશ જવાના તેના નિર્ણયથી વાર્યો વળ્યો નહીં. આયુધારા વહેવી એટલે કે જીવતા રહેવું. ગંભીર બીમારી અને અકસ્માતમાંથી બહાર આવ્યા પછી પણ દાદાની આયુધારા વહી રહી છે તે ઈશ્વરની કૃપા છે. તેના પછી છે ઠરી જવું, મરી જવું કે બુજાઈ જવું. તો એનો અર્થ થાય મૃત્યુ પામવું. મુશ્કેલીઓ સામે લડતા લડતા આખરે નાની ઉંમરે જ એ દેશભક્ત યુવાનની જીવન જ્યોત ઓલવાઈ ગઈ અને તે ઠરી ગયો. તેના પછી છે રંજાડવું અથવા રંજાડ કરવી એટલે કે હેરાન કરવું. ચોમાસાના દિવસોમાં ગામડાઓમાં રખડતા પશુઓ ખેડૂતોના ઊભા પાકને વગાડીને ખૂબ રંજાડે છે. હાજર હાથ ધોવા એટલે કે બધા જ લોકો મદદ કરવા માટે તૈયાર હોવા. એટલે કે જ્યારે મુશ્કેલીનો સમય આવ્યો ત્યારે વિવેકની વહારે ધાવવા માટે આખા ગામના હાજર હાથ હતા. તેના પછી છે દિંગ થઈ જવું અથવા દંગ રહી જવું અથવા આભા બની જવું. તો એનો અર્થ એક જ થાય આશ્ચર્યચકિત થઈ જવું અથવા ખૂબ જ નવાઈ લાગવી. જાદુગરે સ્ટેજ પર અચાનક જ કબૂતરને ગાયબ કરી દીધું. તે જોઈ બધા પ્રેક્ષકો દિંગ થઈ ગયા. તેના પછી છે ગળે ડૂમો બાજવો એટલે કે ગળગળા થઈ જવું. વર્ષો પછી પોતાના જૂના મિત્રને અચાનક સામે આવેલો જોઈને રમેશભાઈના ગળે ડૂમો બાજી ગયો. આંધન મેળવા એટલે કે રસોઈ કરવા માટે પાણી ગરમ કરવું. મહેમાનોના આવવાના સમાચાર મળતા જ માતાએ રસોડામાં જઈને રાંધવા માટે આંધન મેળ્યા. રૂવાડા ઊભા કરી દેવા એટલે કે રોમાંચિત થઈ જવું. દેશભક્તિનું સુંદર ગીત અને સૈનિકોની બહાદુરીની વાતો સાંભળીને શ્રોતાઓના રૂવાડા ઊભા થઈ ગયા. આંખમાં સમાવી લેવું, અત્યંત વહાલ કરવું. લાંબા સમય પછી વિદેશથી ઘરે પરતેલા પોતાના એકના એક દીકરાને માતાએ જાણે પોતાની આંખમાં સમાવી લીધો. વાતોના ગાડા ભરવા, અતિશય વાતો કરવી. બે બહેનપણીઓ વર્ષો પછી એકબીજાને મળતા વાતોના ગાંડા ભર્યા. તેના પછી છે ધર્મનો થાંભલો ખરી પડવો. કોઈ જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અવસાનથી સમગ્ર વિશ્વમાંથી જાણે ધર્મનો થાંભલો ખરી પડ્યો. નવા પગરણ માંડવા એટલે કે નવી શરૂઆત કરવી. દીકરીએ લગ્ન પછી સાસરે જઈને પોતાના જીવનના નવા પગરણ માંડ્યા. આગને ઠારી શકવી એટલે કે વિઘ્નોને શાંત કરવા. ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે તો પણ સાચો માણસ પોતાની ધીરજથી આગને ઠારી શકે છે. તો મિત્રો, આની PDF તમને ટેલિગ્રામમાં મળી જશે અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને બીજા તમારે ધોરણ 10ના પણ રૂઢિપ્રયોગ જોઈએ તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો.